ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં વિવિધ કામોના 25 અને 4 અધ્યક્ષસ્થાનેથી મળીને 29 ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે। મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં 25 જેટલા તુમારો મૂકવામાં આવ્યા હોય, જેમાં 4 જેટલા તુમારો અધ્યક્ષ સ્થાનેથી મૂકવામાં આવ્યા હતા। મહાનગરપાલિકા 29.27 કરોડના કામોને મંજૂરી આપી છે। કનેક્ટિવિટી માટે રોડ, ગઢેચી નદી ઉપર કુંભારવાડામાં રેલવે બ્રિજને લઈને અંડરબ્રિજની મંજૂરી, પૂર્વ અને પશ્ચિમ વિધાનસભામાં કોમ્યુનિટી હોલને મંજૂરી આપી છે। આ ઉપરાંત અન્ય તુમારો ઉપર સભ્યોએ ગહન ચર્ચા કરી હતી અને જે તુમારોમાં ન સમજાય ત્યાં અધિકારીઓ પાસેથી પૂરતી માહિતી લેવામાં આવી હતી। જો કે કુંભારવાડામાં ભૂતકાળમાં અંડરબ્રિજ બનાવવામાં આવેલ તેમાં પાણી ટપકવા સહિતની હાલત થઈ હતી। તેના ઉપરથી જો મહાનગરપાલિકા બોધપાઠ લઈને કામગીરી કરાવે તો સારું તેવો સૂર નગરજનોમાંથી વ્યક્ત થઈ રહ્યો છે। अलग राखी थी અને બધા કોર્પોરેટરને કહ્યું પહેલા કોપી આપજો એટલે એક વાર પાર્ટી લેવલે હું ચર્ચા કરી। અડવાણીજી ક્યાં છે? ઝડપથી ભરાઈ જાય એવું કરજો। હેલો તરત આપીને કેમ કે આમાં શું થાય અભિપ્રાય નથી થતો એવું છે ને, બરાબર। અને ઓલું સેટ વસાવવું હોય તો ત્યાં પરમેનન્ટ ઇન્ડિવિજ્યુઅલ દરેક સાઇટ ઉપર કરી શકાય છે। તો ઇન્ડિવિજ્યુઅલ કરવું હોય તો એમાં કેટલું કોસ્ટિંગ બે એક સાઈડ બરાબર બધા જ હોય। અત્યારે આપણે કેટલા પબ્લિક સ્ટેશનો કાર્યરત મુખ્ય અત્યારે 11 કેવી એડ કરી દઈશું।